રેટિંગ આપેલા છે, સાથે એમને 1660ના ટાર્ગેટ આપેલા છે। એમના પ્રમાણે કહેવાનું એ છે કે રૂપિયો નબળો થઈ રહ્યો છે, જેના કારણે કંપનીને ફાયદો થઈ શકે છે। સાથે એમને એ પણ જણાવ્યું છે કે વ્યાજબી વેલ્યુએશન પણ છે કંપનીની, જેના કારણે કંપનીને લોંગ ટર્મમાં FY 2027 સુધીમાં સારી એવી આવક પણ મળી શકે છે। સાથે એમને એ પણ કહ્યું કે કંપની કેપેક્સ જે એક્સપાન્શન કરી રહી છે એનાથી પણ કંપનીને સારી એવી આવક જોવા મળી શકે છે। સાથે એમને એ પણ જણાવ્યું છે કે કેશ ફ્લો જે છે કંપનીનો એ પણ સારો સુધરતો જોવા મળી શકે છે। તો આ બધા રીઝનના કારણે એમને ઓવરવેટના રેટિંગ આપેલા છે રિલાયન્સ ઇન્ડસ્ટ્રી ઉપર। એટલે ઓવરઓલ જોવા જઈએ તો પોઝિટિવ દેખવા મળી રહ્યું છે અહીંયાથી રિલાયન્સ ઇન્ડસ્ટ્રી માટે રિવ્યૂ। પછી બીજો રિપોર્ટ આવેલો છે જેફરીઝનો, ફિનોલેક્સ કેબલ્સ ઉપર રિપોર્ટ આવેલો છે। એમને બાયના રેટિંગ આપેલા છે અને 1200ના ટાર્ગેટ આપેલા છે। ઓવરઓલ જોવા જઈએ તો Q4ના પરિણામો જે હતા અંદાજ કરતાં વધુ સારા રહ્યા હતા એવું કહેવું છે એમનું। સાથે એમને એવું પણ જણાવ્યું છે કે જે કેબલ સેગમેન્ટ જે છે એમાં સારો ગ્રોથ થઈ રહ્યો છે, જેના કારણે લોંગ ટર્મમાં કંપનીને સારી એવી આવક મળી શકે છે। સાથે એમને એ પણ જણાવ્યું છે કે વોલેટિલિટી ભલે હોય પણ 2026નું આજે એન્ડિંગ જે છે ત્યાં સુધી 20% સુધી પણ અપસાઇડ જોવા મળી શકે છે ભાવ વધારાના કારણે। તો એ મેજરલી એ રીઝન છે। અને સાથે જોવા જાઓ તો એપ્ટિકલ ફાઇબર જે છે એનો ઉપયોગ પણ ડે બાય ડે વધી રહ્યો છે, જેના કારણે ઓપ્ટિકલ ફાઇબરનો ઉપયોગ પણ વધી રહ્યો છે, જેના કારણે લોંગ ટર્મમાં સારો એવો ફાયદો એ સેગમેન્ટમાં પણ જોવા મળી શકે છે। તો આ બધા રીઝનના કારણે અને ડિમાન્ડ જે છે ડે બાય ડે હાઉસિંગની અને કેપેક્સ તેજીની એ બંનેને વધારો થઈ રહ્યો છે, એના કારણે પણ જોવા જાઓ તો સારી એવું મોમેન્ટમ જોવા મળી શકે છે। એટલે ફિનોલેક્સ કેબલમાં એમને બાઇંગના રેટિંગ આપેલા છે જેફરીઝ દ્વારા। પછી બીજો રિપોર્ટ તમે નજર કરશો ગુજરાત ગેસનો રિપોર્ટ આવેલો છે, નોમુરાનો રિપોર્ટ આવેલો છે ગુજરાત ગેસ ઉપર। એમાં મેજરલી એમને બાયના રેટિંગ આપેલા છે। ત્યાં થોડા ટાઈમ પહેલાં જ કંપનીના પરિણામો પણ જાહેર કરવામાં આવેલા હતા। પછી એમને એવું લાગ્યું છે કે સિટી ગેસ ડિસ્ટ્રીબ્યુશનનો જે બિઝનેસ છે એમાં સારો એવો ગ્રોથ મોમેન્ટમ જોવા મળી શકે છે। સાથે એમને પણ કહ્યું છે કે અત્યારે જોવા જઈએ તો સ્થિર બિઝનેસ છે, પણ લોંગ ટર્મમાં સારો ગ્રોથ જોવા મળી શકે છે અને અમાલગમેશન જે છે એ પણ થવાનું છે, જેના કારણે લોંગ ટર્મમાં કંપનીને ફાયદો જોવા મળી શકે છે અમાલગમેશનના કારણે। અને વેલ્યુએશન પણ કંપનીની જોવા જાઓ તો સારી જ જોવા મળી રહી છે। સાથે મેનેજમેન્ટ ગાઈડન્સ પણ જોવા જાઓ તો પોઝિટિવ આવેલું છે, એટલે એના જ કારણે તમે નજર કરશો તો બાયના રેટિંગ આપવામાં આવેલા છે ગુજરાત ગેસ ઉપર। અને લાસ્ટ રિપોર્ટ તમે નજર કરશો તો લાસ્ટ રિપોર્ટ આવેલો છે લેન્સકાર્ટનો સેલ્સાનો રિપોર્ટ આવેલો છે લેન્સકાર્ટ ઉપર। ઓવરઓલ જોવા જાઓ તો ત્યાં પણ આઉટ પરફોર્મના રેટિંગ આપેલા છે અને ટાર્ગેટ તમે નજર કરશો તો 604ના રેટિંગ આપેલા છે કે મીન્સ કે સ્ટોકમાં સારું એવું પરફોર્મન્સ જોવા મળી શકે છે। એમને એવું કહ્યું છે કે સ્ટોર એક્સપાન્શન કંપનીનો જે છે એ ડે બાય ડે સારો વધી રહ્યો છે, જેના કારણે કંપનીને ત્યાંથી સારી એવી આવક મળી શકે છે। સાથે ઓપરેટિંગ લેવરેજીસ જે છે એના કારણે પણ કંપનીની નફાકારકતા જે છે એમાં સારો એવો વધારો જોવા મળી શકે છે। સાથે એમને પણ જણાવ્યું કે પ્રોડક્શન મિક્સ છે અને ઇન્ટરનેશનલ બિઝનેસ છે કંપનીના એ પણ ડે બાય ડે સુધરતા જોવા મળી રહ્યા છે, તો એના કારણે લેન્સકાર્ટમાં પણ એમને આઉટ પરફોર્મના રેટિંગ આપેલા છે। તો મેજરલી જોવા જઈએ તો આ બધા રિપોર્ટ્સ હતા, જેના કારણે આ બધા સ્ટોક આજે ફોકસમાં રહી શકે છે। બિલકુલ, આભાર મિરલ આપનો અમારા સાથે જોડાવા માટે અને આ તમામ ડિટેલ્સ માટે। તો